ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી 3 કરોડની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યના 3 ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। સુરત પોલીસ કમિશનર દ્વારા વનુકેલાયા ગુનાઓ શોધવા તેમજ ગુનાના કામે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો। અન્ય રાજ્યમાં ગુનાઓ આચરી શહેરમાં આશરો લેતા આરોપીઓ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જેના આધારે 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। છત્તીસગઢ રાજ્યમાં અલગ અલગ સાયબર સંબંધિત 3 ગુનાઓમાં ફરાર આરોપીઓએ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગ્રાહકો પાસે રૂપિયાનું રોકાણ કરાવી 3 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનાઓ નોંધાયા હતા। આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા હતા। આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળે છે। આરોપી મહેન્દર ઉર્ફે મેલો ડોબરિયા, ઘનશ્યામ લાલો નારોલા, અભિષેક જયંતિ અજાગ્યા તેમજ શિયાનિયા યાજ્ઞિક મળી 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગુનાના કામે છત્તીસગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।